નમસ્કાર મિત્રો ગેનીબેન ઠાકોર અચાનક નીતિન ગડકરીને કેમ મળ્યા? બંને વચ્ચે શું વાત થઈ? નીતિન ગડકરીના લોકો તરફથી શું ખાતરી આપવામાં આવી? મૂળ વાત તો એ છે, પ્રશ્ન શું છે અને શા માટે સીધી નીતિન ગડકરી સાથે વાત કરવી પડી, રજૂઆત કરવી પડી? દિલ્હી દરબારથી પાલનપુરના લોકોને, ઉત્તર ગુજરાતના લોકોને મોટી આશા કેમ? આ તમામ મુદ્દે વાત કરીશું આપણે આજના વિડીયોમાં. ગેનીબેન ઠાકોર, બનાસકાંઠા લોકસભા સાંસદ, નીતિન ગડકરી કેન્દ્રીય મંત્રી રોડ અને પરિવહન. વાત એ છે કે ગેનીબેન ઠાકોર લોકસભામાં ગયા છે તો લોકસભામાં બોલે અને દિલ્હીમાં હોય એ કોઈ નવી વાત નથી, પરંતુ એક સોશિયલ મીડિયામાં પોસ્ટ તેવી સામે આવે છે કે ગેનીબેન ઠાકોર નીતિન ગડકરીની પાસે બેઠા છે, નીતિન ગડકરી સાથે વાત કરી રહ્યા છે, નીતિન ગડકરીને કઈ વાત સમજાવી રહ્યા છે, કઈ રજૂઆત કરી રહ્યા છે. અને આ પોસ્ટ સાથે લખવામાં આવી રહ્યું છે કે પાલનપુર એરોમા સર્કલ વર્ષોથી ટ્રાફિકની સમસ્યા અને આ નિવારણ માટે ગેનીબેન ઠાકોરે નીતિન ગડકરીને વાત કરી. નીતિન ગડકરીની સાથે વાત કરતા ફોટો વાયરલ થઈ રહ્યા છે. આપને જણાવી દઉં કે પાલનપુરથી અમદાવાદ, પાલનપુરથી તમે ડીસા જાઓ, પાલનપુરથી તમે આબુ જાઓ તો આ એરોમા સર્કલ આપને હેરાન કરે. ત્યાં રહેતા લોકોને ખબર છે કે કલાકો સુધી આ સર્કલ પર ઊભું રહેવું પડે. ત્યાંના લોકોને એ પણ ખબર છે કે આ ટ્રાફિક જામની સમસ્યા માટે ભૂતકાળમાં ભલભલા કદ્દાવર નેતાઓએ પણ રજૂઆત કરી છે, પરંતુ આજ સુધી કોઈનું નથી હાલ્યું. શા માટે નથી હાલ્યું એ કદાચ સરકારને ખબર, શા માટે કામ નથી થતું એ પણ તેમને ખબર, પરંતુ રજૂઆત અઢળક લોકો કરી ચૂક્યા છે. અને હવે વારી આવી છે ગેનીબેન ઠાકોરની. ગેનીબેન ઠાકોરે આ વખતે ન કોઈ જાતિવાદ, ન કોઈ જ્ઞાતિવાદ, ન ચૂંટણીની વાત, ન રણનીતિની વાત, એક સાંસદ તરીકે જે કામ કરવું જોઈએ એ કામ કર્યું છે. પોતે વાવના છે, પાલનપુર દૂર પડે, પરંતુ પાલનપુરે તેમને મત આપ્યા હતા, સારા મત આપ્યા હતા. જોવે તેટલી લીડ ભારતીય જનતા પાર્ટીને પાલનપુરે નહોતી આપી. આ જોતા એક વાત ઊભી થઈ કે હવે ગેનીબેન ઠાકોર અન્ય વિસ્તાર માટે કામ કરશે કે નહીં, અને આ તેનું એક ઉદાહરણ છે. ગેનીબેન ઠાકોરે એરોમા સર્કલને લઈને વાત કરી દીધી છે. એક વાત તો તેવી પણ છે કે સમગ્ર ભારતમાં સૌથી વધુ જે ટ્રાફિક જામ થાય જે સર્કલ પર, તેમાંનો એક આ પણ છે. એરોમા સર્કલ પણ તેમાંનો એક છે કે જ્યાં રોજ કલાકો સુધી અને એક બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ તમને જોવા મળે અને લોકો લાંબા સમયથી પરેશાન થઈ રહ્યા છે, પરંતુ આજ દિવસ સુધી નિરાકરણ નથી આવ્યું. બિહારી બાગ સુધી કાં તો એલિવેટેડ ઓવરબ્રિજ બનાવવામાં આવે અથવા તો અંડરપાસ બ્રિજ બનાવવામાં આવે, જેના પરિણામે લોકોને રાહત મળે અને લોકોનો સમય આટલો બધો બગડે નહીં. આ માટે તેમણે રજૂઆત કરી દીધી છે. આપને યાદ હશે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ગેનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપૂત હારી ગયા છે. આમ તો ખરા અર્થમાં ગુલાબસિંહ રાજપૂત હાર્યા, પરંતુ ગેનીબેન ઠાકોરના ખભે પણ જવાબદારી હતી. ગેનીબેન ઠાકોર કદાચ તેમાં ઉણા ઉતર્યા, ગેનીબેન ઠાકોરે કદાચ ઠાકોર સમાજ પર વિશ્વાસ વધુ કરી લીધો, અથવા તો ગેનીબેન ઠાકોરની નિષ્ક્રિયતા થોડી ઘણી રહી, તેવા સવાલો થતા રહ્યા છે. પરંતુ ત્યારબાદ છેલ્લા લાંબા સમયથી ગેનીબેન ઠાકોર ચર્ચામાં નહોતા અને હવે સમાચાર સામે આવી રહ્યા છે કે ફરી એક વખત તેમણે સાંસદ તરીકેનો ફરજ નિભાવી છે, સાંસદ તરીકેનું કામ કર્યું છે. આમ તો અલગ અલગ વિસ્તારમાં તેઓ પ્રવાસ માટે જતા રહે છે, પરંતુ આ જે સમસ્યા છે એ છેલ્લા લાંબા સમયથી સમસ્યા છે ને ખૂબ જ લોકોએ તેની માટે રજૂઆત પણ કરી છે, પરંતુ હજુ સુધી પરિણામ નથી આવ્યું. મુન્દ્રા પોર્ટ છે, આ સહિતના વિસ્તારો સાથે જોડાયેલા છે, એટલે કે પરિવહન સાથે જોડાયેલા લોકોને પણ જે વસ્તુઓ મેળવવાની હોય છે તે સમયસર મળતી નથી. ખાસ કરી ડ્રાઈવરો ખૂબ જ પરેશાન થાય છે. અને આ વાત જ્યારે અમારી પાસે પણ સામે આવી, જ્યારે આ સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થયા, ત્યારે અમને પણ સવાલ થયો, પરંતુ આ પ્રશ્નમાં કોઈ પણ જાતનું રાજકારણ ન હોઈ શકે તેવું આપણે માની શકીએ, કારણ કે લોકોની સુખાકારી માટેનું, લોકોને એક શાંતિ મળે, ટ્રાફિકથી થોડીક શાંતિ મળે તે માટેની એક આ વાત છે અને તે માટેની આ એક રજૂઆત છે. તેઓ નીતિન ગડકરી પાસે પહોંચી ગયા હતા. વાત તે છે કે તેમના લોકો દ્વારા એક વાત તે પણ કહેવામાં આવી છે કે કામ ઝડપથી શરૂ કરવામાં આવશે, આગળ વધારવામાં આવશે, પરંતુ ક્યારે? છેલ્લા લાંબા સમયથી આ વાત છે. રિંગ રોડની પણ વાત છે, પરંતુ ક્યારે? હવે જોવું રહ્યું કે ક્યારે આ રિંગ રોડની વાતો છે તે બને છે, અથવા તો નીતિન ગડકરીના વ્યક્તિઓ દ્વારા કહેવામાં આવ્યું છે તો આવનાર સમયમાં ક્યારથી કામ શરૂ થાય છે, ક્યારે કામ ઝડપથી પૂરું થાય છે અને લોકોને આ ટ્રાફિકથી મુક્તિ ક્યારે મળે છે. ગેનીબેન ઠાકોર
અત્યારે દિલ્હી દરબારમાં એક મોટી રજૂઆત કરી ચૂક્યા છે. તેનું કારણ એ છે કે અહીંથી હજુ સુધી કંઈ થયું નથી. આમ તો દિલ્હીમાં તે રજૂઆત કરવાની હોય એક રીતે, પણ સીધી નીતિન ગડકરી સાથે વાત કરવી એક કદાચ આ પ્રશ્નનું નિરાકરણ આવી શકે તેવી સંભાવનાઓ વધારે છે. જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. ગેનીબેન ઠાકોરની નીતિન ગડકરી સાથેની આ વાત, આ પોસ્ટ, આ મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, કારણ કે ખાસ કરી પાલનપુરના લોકો, ઉત્તર ગુજરાતના લોકોને દિલ્હી દરબારથી મોટી આશા છે. ગેનીબેન ઠાકોર પાસેથી મોટી આશા છે સાંસદ તરીકે કે આ પ્રશ્નનું નિરાકરણ તેઓ કરશે. જોવું રહ્યું નિરાકરણ થાય છે કે નહીં. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. ગેનીબેન ઠાકોરની રજૂઆતને લઈ, એરોમા સર્કલને લઈ, ટ્રાફિકને લઈ અને કલાકો સુધી શું આપ પણ એ જગ્યા પર ટ્રાફિકમાં ફસાયા હતા, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.